સર સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિકમાં સૌથી પહેલો મારો સ્ટોક હશે નેટકો ફાર્મ. આપણે જોયું કે ડેલીમાં ઓગસ્ટથી અત્યાર સુધી એક રાઉન્ડિંગ બોટમ બનાવી ચૂક્યું છે અને હવે છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એમાં સારું એવું વોલ્યુમ થઈ રહ્યું છે અને પ્રાઇસ એક્શન પણ જોઈએ તો એ પણ પોઝિટિવ થઈ રહ્યું છે. આઈ થિંક આમાં હવે મોમેન્ટમ દેખાઈ રહ્યું છે કે જ્યાં 1000નું લેવલ આવી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસ 932ની આસપાસ છે, તો 1000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 875નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેકન્ડ મારો ટોપિક રહેશે જીએમ ફાઇનાન્શિયલ. કે જીએમ ફાઇનાન્શિયલમાં આપણે જોયું કે એક ડબલ બોટમ બની ચૂક્યું છે, જે એક ઓગસ્ટમાં અને હાલ અત્યારના જૂનમાં અને અત્યારના 137નો ડબલ બોટમ બની ચૂક્યું છે અને છેલ્લા 3-4 દિવસથી ડિસ્પાઇટ માર્કેટ નીચે આવી રહ્યું છે, આ સ્ટોકમાં આપણને ઊંધી તેજી જોવા મળી રહ્યું છે. એટલે નિફ્ટીની કમ્પેરિઝનમાં આ સ્ટોક જે છે ઓવર પરફોર્મ કરી રહ્યો છે અને મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આ હજી ઓવર પરફોર્મ કરી શકે છે. ટાર્ગેટ મારો બહુ મોટો નથી, 172નો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ 138નો છે. તો નેટકો ફાર્મ અને જીએમ ફાઇનાન્શિયલ એ બે મારી ટોપ પિક રહેશે. નેટકો જેએમ બે પસંદગી પર નજર તમે રાખો. અહીંયાથી નેટકો ફાર્મા અને જેએમ ફિનાન્શિયલ બે કાઉન્ટર્સ પર ફોકસ.